આજે આપણી સાથે છે એલએનએસ કંપનીના ઓનર મનીષભાઈ બોરડા, જેમને એલએનએસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામથી લિક્વિડ ડિટર્જન્ટની ફર્મ ચાલી રહી છે. કેમ છો મનીષભાઈ? બસ મજામાં ભાઈ. ઓકે, તમે આ એલએનએસ કંપની શરૂ કરી તો એની માટે આપણે આજે આપણા દર્શકોને જાણ કરવાની છે, જેથી કરીને લોકોને કાંઈ પણ પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરવો હોય તો એ કંઈક નવું લર્નિંગ કરી શકે, જોઈ શકે, અથવા તો તમારા એક્સપિરિયન્સમાંથી કંઈક નવું શીખી શકે. બરાબર છે. ઠીક છે, તમે તમારી કંપનીનું નામ એલએનએસ જ કેમ રાખ્યું? પહેલાં છે ને મારી કંપનીનું નામ લીલા એન્ડ સન્સ હતું. ઓકે, બરાબર. એટલે લીલા એટલે મારી મમ્મીનું નામ અને સન્સ એટલે અમે બે ભાઈ. ઓકે, એમ કરીને લીલા એન્ડ સન્સ અમે રજીસ્ટર કરાવ્યું અને એમાંથી અમે લીલાનો એલ ઉપાડ્યો અને સન્સનો એસ ઉપાડ્યો. એટલે LNS કરીને અમે અમારું ફોર્મનું નામ રાખ્યું અને આગળ જતાં પછી અમે એલએનએસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રજીસ્ટર કરાવ્યું. ઓકે, આનું એક મોટું આ કારણ છે. ઓકે. એલએનએસ કંપની શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધી કેવી સ્ટ્રગલો ફેસ કરી તમે? અમે છે ને સ્ટાર્ટિંગમાં જે અમે જ્યારે પ્રોડક્ટ બનાવતા હતા ને અને માર્કેટમાં મૂકીને એટલે પહેલાં અમે દુકાનોમાં સુરતમાં માલ મૂકવાનું ચાલુ કર્યું. એટલે પહેલાં વર્ષે અમે દિવાળી પાછો બધો માલ બદલી લીધો. પછી બીજા વર્ષે પાછો દિવાળી પછી પાછો માલ મૂક્યો, જ્યાંથી ભર્યો તો ત્યાં મૂક્યો, બીજી દુકાનોમાં મૂક્યો. ઓકે, પછી આ બીજી દિવાળી આવી તો પાછો લેવો પડ્યો બધી દુકાનોમાં. ત્રીજા વર્ષે પાછી બીજી દુકાનોમાં મૂક્યો માલ, પાછો અમે બધો દિવાળી લઈ લીધો. ચોથા વર્ષે અમને ખબર પડી અમારે ક્યાં માલ મૂકવાનો છે. પછી અમને ચોથા વર્ષે અમને ખબર પડી કે આ માલ આ સ્ટોર ઉપર જશે તો ત્યાંથી જ સેલ થશે. હાલમાં એલએનએસ કંપની પાસે કેટલી પ્રોડક્ટ છે? અમારી પાસે અત્યારે છે ને 63 SKUs છે. ઓકે, એમાં SKUs એટલે કે પ્રોડક્ટ એક જ હોય, એના 3 SKUs હોય. 1 કિલો હોય, 5 કિલો હોય, 10 કિલો હોય, એમ કરીને અમારી પાસે 63 SKUs છે. અત્યારે અમારે એક બી SKUs બંધ નથી, બધા જ ચાલુ છે અને બધા જ વેચાય છે. એલએનએસમાં તમારી ટોપ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ કઈ? એલએનએસનું એક લિક્વિડ આવે છે, બરાબર, 60 ml કરીને. એ લિક્વિડ અમારો અત્યારે ટોપ સેલર છે. અને એક અમારો બીજી બ્રાન્ડ છે એલએનએસની અંડરમાં જ આવે છે, ટેક્સકેર કરીને. તો ટેક્સકેરમાં અમારું 10 kgનું એક પેકેટ છે પાવડરનું, વોશિંગ મશીનના પાવડરનું 10 kgનું પેકેટ છે. તો એ બી અત્યારે અમારું હોટ સેલરમાં આવે છે. ઓકે, તમે બિઝનેસ શરૂ કર્યો તો કેટલા અમાઉન્ટથી શરૂ કર્યો હતો? અમે ભાઈ છે ને બિઝનેસ શૂન્યથી ચાલુ કર્યો હતો. અમારી પાસે કંઈ હતું નહીં. અમે સુરત આવ્યા તો કંઈ લઈને નહોતા આવ્યા. ઓકે, પણ અમે જે કમાતા ગયા ને એમાં અમે એડ કરતા ગયા ને એમ કરતાં અમે અમારો બિઝનેસ ઊભો કરી દીધો. તમે તમારી કંપનીનું નામ એલએનએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની જ કેમ રાખ્યું? એમાં અમારે એવું છે કે ભાઈ અમે છે ને કે વિઝન સાથે ચાલીએ છીએ. ઓકે, અમારું વિઝન છે કે અમારી નેશનલાઇઝ બ્રાન્ડ બને, લોકો અમને ઓળખે અને અમે ભવિષ્યમાં એનો IPO લાવીએ અને એક લિસ્ટિંગ કંપની બનાવીએ અને ભવિષ્યમાં એને રજિસ્ટર લિમિટેડમાં બી કરીએ. ઓકે. તમે તમારી પ્રોડક્ટની ક્વોલિટી મેન્ટેન કરવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? અમારી એક SOP છે ફેક્ટરીમાં, એ SOPથી જ અમે કામ કરીએ છીએ. એટલે એરર આવવાની શક્યતા હાવ ઘટી જાય છે. એટલે ક્વોલિટી અમારી મેન્ટેન રહે છે. અને બીજું એક અમારી એક શોપ ચાલે છે, એ અમારું પ્રયોગશાળા છે. અમારે કોઈ પણ પ્રોડક્ટ હોય અમે અમારા શોપ પર ટેસ્ટિંગ કરી લઈએ છીએ અને એ ટેસ્ટિંગ દ્વારા જ અમને ખબર પડી જાય છે કે લોકોના કેવા રિવ્યૂ આવે છે. અમે એનું વોચ કરી શકીએ છીએ અને એની ઉપર અમને વિશ્વાસ બી પછી મૂકી શકીએ છીએ. હાલમાં તમારી કંપનીમાં કેટલા ટીમ મેમ્બરો છે? હાલમાં અમારી કંપનીમાં અત્યારે 40 લોકો છે. ઓકે, તો તમે 40 લોકોનું મેનેજમેન્ટ કઈ રીતે કરો? એમાં બી અમે એક SOP વાપરીએ છીએ. ઓકે, અમારી પાસે ટીમ છે, એને મેનેજ કરવા માટે નીચે એક ટીમ છે. એટલે અમે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ છીએ. એવું નથી કે બધું એક જ વ્યક્તિ પાસે કામ હોય એમ. બધા પાસે અલગ અલગ જવાબદારીઓ છે, એટલે બધું મેનેજ થઈ જાય છે. જવાબદારી વહેંચેલી છે ટૂંકમાં બધા લોકો સાથે કે તારું કામ શું કામ છે, તારું શું કામ છે, એમ અલગ અલગ બધાના કામ વહેંચેલા છે. તો એ પ્રમાણે મેનેજ થઈ જાય છે. તમારી કંપનીનો વિઝન અને મિશન શું છે? અમારું કંપનીનું જે વિઝન છે ને એક જ છે સાહેબ, કે ઓછા ભાવમાં સારી ગુણવત્તાવાળી ક્વોલિટી પ્રોડક્ટ એ કસ્ટમરને મળે. ઓકે, ક્વોલિટી બી સારી અને ભાવ બી ઓછો કસ્ટમરને મળવી પડે. અને મિશન અમારું એ છે કે અમારું ઇન્ટરનેશનલમાં અમારી ખ્યાતિ બને, અમારામાંથી કોઈ પ્રેરણા લે. જેમ કે આપણે નિરમામાંથી પ્રેરણા લેવી છીએ. આપણે અત્યારે શું કરીએ કે ડિટર્જન્ટ એટલે આપણા મોઢે નિરમા આવે તો આપણે નિરમામાંથી પ્રેરણા લીધી, તો એમ લોકો ક્યારેક ભવિષ્યમાં એલએનએસમાંથી પ્રેરણા લે. બરાબર છે, એ અમારું મિશન છે. હાલમાં જે તમારી પ્રોડક્ટ છે એ કયા મોટા સુપર સ્ટોરમાં જાય છે?
અત્યારે અમારી પ્રોડક્ટ છે તો ધીરજ સન્સ છે સુરતમાં, ઓકે. એના લગભગ 7 થી 8 સ્ટોર છે, સુપર સ્ટોરો ચેન છે. પોકેટ સ્ટોર કરીને ચેન છે તો એના 4 સ્ટોર છે. પછી મલ્હાર કરીને એક ચેન ચાલે છે તો એના 500 સ્ટોર સુરતમાં છે. એવા નાના મોટા ઘણા બધા કરીને આમાં લગભગ તો 35 સ્ટોર હશે. એવા લગભગ તો બધા સ્ટોર આવી જ ગયા, સમજો ને. તો એ બધા સ્ટોરમાં અમારો માલ જાય છે. મોટા સ્ટોરની વાત કરું છું, જે એ કેટેગરીમાં આવે છે. ઓકે. અને ગુજરાત સુરતની બહાર વાત કરું તો બારડોલી, અંકલેશ્વર, વ્યારા, નવસારી, અમદાવાદ, વડોદરા, આ બધા શહેરોમાં માલ જાય છે. ઓકે. અને સમજી લો કે ઓનલાઈન કોઈને તમારી પ્રોડક્ટ મંગાવી છે તો એ કઈ રીતે મંગાવી શકે? અત્યારે ઓનલાઈનમાં અમે બ્લિંકિટ ઉપર અવેલેબલ છીએ. બ્લિંકિટ ઉપરથી તમે ઓર્ડર કરી શકો છો અને તમને 10 મિનિટમાં માલ તમારા ઘરે પહોંચી જશે. ઓકે. અને બ્લિંકિટમાં બી અમે અત્યારે ઓલ ગુજરાતમાં છીએ. અને મહારાષ્ટ્રની વાત કરું તો મુંબઈમાં છીએ, પુણેમાં છીએ. આજથી 15 વર્ષ પહેલાં આ બિઝનેસની શરૂઆત કરી તો ત્યારે તમને એવો કોઈ સવાલ હતો કે આ ધંધો મૂકી દઉં? એવા સવાલ છે સાહેબ, છે ને, બહુ બધી વાર આવ્યા. એક મને એવું લાગે છે કે આ સવાલ બધાને આવતા જ હશે. હા. કારણ કે આ એક જે કુદરતનો નિયમ છે ને, એ ધંધો વસ્તુ એવી છે કે તમે પકડી રાખો ને તો જ થાય, મૂકી દો તો થતો નથી. આ ધંધો આ મૂકીને તમે બીજો કરો તો બીજામાં એ પ્રશ્ન આવશે. પ્રશ્ન બધાને આવે છે. આ એટલે મૂકવાથી, એનો છૂટવાથી કાંઈ મતલબ નથી, એને પકડવાથી જ મતલબ છે. એટલે અમે એવો પ્રશ્ન તો અમારે ઘણી વખત આવ્યા કે આ ધંધો અમે ક્યાં પકડી લીધો, પણ પછી એવું થાય કે નહીં, આ તો ભાઈ પકડી જ રાખવો પડશે. મૂકશું તો બીજામાં પાછું આ પકડવાનો પ્રશ્ન આવશે. તમે જ્યારે ડીમોટિવેટ થાવ છો બિઝનેસ પ્રત્યે, પર્સનલ લાઈફ પ્રત્યે, તો તમે મોટિવેશન માટે શાનો ઉપયોગ કરો છો? કે તમારી માટે ઇન્સ્પિરેશન એવું મોડલ કોણ છે કે જેમાંથી તમે ઇન્સ્પાયર થઈને કંઈક એનર્જેટિક ફીલ કરો? મને એક શોખ છે બુક વાંચવાનો. ઓકે. તો મને બી ક્યારેય બી એવું લાગે કે સારું ગમતું નથી કાંઈ, તો હું થોડીક બુક વાંચી લઉં. એટલે એમાંથી થોડીક મને મારું માઇન્ડ ક્લિયર થાય. પછી મને એક શોખ છે કે ઓડિયો સાંભળવાનો, તો હું ઓશોના ઓડિયો સાંભળી લઉં. એટલે બધું ડીમોટિવેટ જે કાંઈ હોય ને બધું નીકળી જાય, પાછો જે હતા એવા આપણે થઈ જઈએ. તમારી લાઈફને તમે બિઝનેસમાં, ફેમિલીમાં અને પર્સનલમાં બધી જગ્યાએ ઇક્વલી મેનેજ કરવા માટે ક્યાંથી પ્રેરણા લ્યો છો? પ્રેરણા છે ને, હું પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થામાં જોડાયેલો છું. તો એ બધું મને શીખવાડે છે એકચ્યુઅલી, કે ભાઈ તમારે બિઝનેસમાં કઈ રીતે ટાઈમ આપવો, ઘરમાં કઈ રીતે આપવો, ફેમિલીને કઈ રીતે આપવો, મિત્રોને કઈ રીતે આપવો. પહેલાં આપણે એવું કાંઈ આવડતું નહોતું, પણ એમાં જ્યારે હું જોડાણો એટલે મને ધીમે ધીમે બધું દેખાવા મળ્યું ને એ પ્રમાણે હું કામ કરવા મળ્યો, એટલે એ બધું મેનેજ થતું ગયું. ઓકે. હાલમાં સુરત અથવા તો બહારના લોકો તમારી બ્રાન્ડને મેક્સિમમ ઓળખે, જાણે અને સમજે તો એના માટે તમે શાનો ઉપયોગ કરો છો? એના માટે અમે છે ને, અત્યારે અમારી પાસે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે. ઓકે. એમાં અમે નવી પોસ્ટો મૂકતા હોઈએ, નવા વિડીયો, અમારા કંપનીના ઇન્ફોર્મેટિવ વિડીયો હોય એ મૂકતા હોઈએ. એના દ્વારા અમે લોકો સુધી પહોંચીએ છીએ અને એના દ્વારા લોકો અમને જાણે છે અને ઓળખે છે. ઓકે. હાલમાં કોઈ પણ બિઝનેસ શરૂ થતા હોય તો એની પાછળ કંઈક ને કંઈક એના કોર વેલ્યુ કે કોર સ્તંભ હોય જેનાથી ટકીને કંપની ડેવલપ થઈ હોય કે એનાથી કંપની ચાલતી હોય. તો તમારી કંપનીમાં એવી તો શું કોર વેલ્યુ છે જેના કારણે તમારી કંપની કંઈક અલગ સ્તર ઉપર છે? અમારે 2 કોર વેલ્યુ છે. ઓકે. એમાં એક છે અમારો એમ્પ્લોય અમારો આત્મા છે. આ થઈ અમારી એક કોર વેલ્યુ. બીજી કોર વેલ્યુ છે અમારો ગ્રાહક. તો ગ્રાહક છે એ અમારો પરમાત્મા છે. આ થઈ બીજી કોર વેલ્યુ. અને આ 2 કોર વેલ્યુ અમારી એવી છે, સ્ટ્રોંગ છે. અમારો જે લાઈન છે એમાં આ 2 વસ્તુનું મહત્વ છે. એક તમારો એમ્પ્લોય હશે અને એક તમારો ગ્રાહક હશે, તો જ તમારી કંપની ટકી રહેશે. ભાઈ કોઈ કંપની આ બે વસ્તુ સિવાય ટકતી નથી. એટલે અમે અમારી કોર વેલ્યુ 2 ઉપર જ ચાલીએ છીએ. અમારા 2 જ સ્તંભ છે, 4 નથી, પણ 2 મજબૂત છે, અમારા કાફી છે. તમે LNS કંપની સ્ટાર્ટ કરી એના પહેલાં તમે શું કરતા? પહેલાં હું છે ને કેમિકલનું ટ્રેડિંગ કરતો. ઓકે. કે જેમાં જે સાબુ લોકો બનાવતા હોય, મારી જેવા જે મેં સાબુ બનાવવાનું ચાલુ કર્યું હોય, ફેક્ટરી ચાલુ કરી, એમ બીજા લોકો બી ફેક્ટરી ચલાવતા હોય, તો એને અમે માલ ટ્રેડિંગ કરતા. જે રો મટીરિયલ્સ આવતું એ અમે ટ્રેડિંગ કરતા. પછી અમે અમારું ટેક્સટાઇલ મિલોમાં બી અમે કોઈ કેમિકલ સપ્લાય કરતા. એટલે આ બધું અમે પહેલાં કરતા. એ અમારું લગભગ 2008થી ચાલુ છે કેમિકલ્સનું. એટલે અમે કેમિકલ્સની લાઈન અમને અમારી પાસે છે 2008થી છે. એટલે અમે થોડું એમાં કેમિકલ્સ વિશે અમને ખબર હતી. તમારી કંપનીને મેનેજમેન્ટ કરવા માટે તમે કંઈ પર્ટિક્યુલર સિસ્ટમનો યુઝ કરો છો? યસ. તો અમે તો એને SOP જ કહીએ છીએ, પણ અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ SOP યુઝ કરીએ છીએ. જેમ કે ફેક્ટરી હોય તો ફેક્ટરીમાં એક SOP યુઝ કરતા હોય. જ્યારથી રો મટીરિયલથી લઈને અને જ્યાં સુધી ફિનિશ થાય પ્રોડક્ટ, ત્યાં સુધી એક SOP ઉપર કામ થવું પડે. એટલે એરર ઓછી આવે કામમાં, એટલે ક્વોલિટી બી જળવાઈ રહે. એવી જ રીતે સેલ્સમાં એક SOP આવે
સેલ્સમાં અમે જ્યારે અમારો સેલ્સમેન કે કોઈ પણ હાયર કરીએ છીએ તો એને એસઓપીથી હાયર કરીએ છીએ, એટલે એ સિસ્ટમથી હાયર કરીએ છીએ. ગ્રાહક છે તો ગ્રાહક માટે બી અમે એસઓપી વાપરીએ છીએ. તો ગ્રાહકનો ફીડબેક લેવો છે, ગ્રાહકને પ્રોડક્ટ ગમી છે, નથી ગમતી તો એને રિપ્લેસ કરી દેવી, પૈસા પાછા આપવા. સપ્લાયરો અમારે જે કડી છે અમારા અમે એના ભાગીદારો કહીએ છીએ અમારા, કે જે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે, સુપર સ્ટોકીસ છે, કિરાણાવાળા છે, તો એને બી અમે એક સિસ્ટમથી ચલાવીએ છીએ કે પહેલાં અમે સુપર સ્ટોકીસને માલ આપ્યો, પછી ડિસ્ટ્રીબ્યુટરને આપ્યો, પછી ડિસ્ટ્રીબ્યુટર પાછો કિરાણાવાળાને આપે, અને પછી કિરાણાવાળો છે એ એન્ડ યુઝર પાસે જાય, એટલે કસ્ટમર પાસે માલ પહોંચે. અને એમાં બી જે કંઈ એરરો આવતી હોય પર્સનલી મળીને ટચમાં રહીને સોલ્યુશન આપીએ છીએ. ઓકે, તમે એક બહુ સરસ વાત કરી કે અમે અમારા એમ્પ્લોયને અમારી આત્મા ગણીએ છીએ. તો એ આત્માને વધારે સારી બનાવવા, વધારે ડેવલપ કરવા માટે તમે શું ઉપયોગ કરો છો? અમે છે ને એટલે ટીમ ટ્રેનિંગ કરીએ છીએ, જે ટાઈમ ટુ ટાઈમ અમે કરતા રહીએ છીએ, અને એની કેર કરીએ છીએ કે આપણે કસ્ટમરને, લોકો એમ કહે છે કસ્ટમર દેવો ભવ, તો કસ્ટમર દેવો ભવ તો છે જ, પણ કસ્ટમર કોનાથી છે? ટીમથી છે. ટીમથી છે ને, એટલે ટીમ એની કરતાં આગળ આવે છે, મારું એવું પર્સનલી માનવું છે. ઓકે, તો ટીમ છે ને, જે આપણે કસ્ટમરની કેર કરીએ, કેમ કે કસ્ટમર આવે તો પગમાં પડી જાય, આવો, એમ ટીમની બી તમે એવી કેર કરો તો એ તમારો આત્મા બની જાય. એટલે કસ્ટમર કરતાં આગળ પહેલાં ટીમ આવે છે, અને ટીમ હશે તો જ કસ્ટમર આવશે, અને કસ્ટમર હેન્ડલ કોણ કરશે? ટીમ કરશે. તો ટીમ એટલી મજબૂત હોવી પડે કે જે કસ્ટમર તમારા સામેથી આવે, એટલે અમે ટીમને આત્મા કીધી છે. ઓકે, તો તમારા કંપનીમાં તમારો રોલ શું હોય? મારો રોલ છે ને અત્યારે મેન્યુફેક્ચર યુનિટ સંભાળવાનો છે. ઓકે, પ્રોડક્શન કેમ બનાવવું અને એને ડિલિવર કઈ રીતે કરવી, અને એમાં જે કાંઈ ખૂટતી કડીઓ હોય એ બધી મારે પૂરવાની છે. સેલ્સનું કામ મારો ભાઈ કરે છે. સેલ્સમાં એને કેમ સેલ કરવું અને સેલ્સની કડી ક્યાં ક્યાં ઘટે છે એ પૂરવાનું કામ એનું છે. ઓકે, કે તમે તમારી કંપનીને વધારે સારી બનાવવા માટે શું કરો? એમાં એવું છે ભાઈ, મારો અને મારા ભાઈનો છે નેચર સેમ છે, એટલે અમે છે ને લોકોને પૂછીએ કે ભાઈ અમારે ક્યાં સુધારો કરવાનો છે, અને જે લોકો અમને સજેશન કરે કે તમારે આમાં સુધારો કરવા જેવો છે, કે તમે આમાં રોંગ ચાલો છો, તમારે એટલું વસ્તુ સુધારવા જેવી છે, તો અમે એને એક્સેપ્ટ કરીએ વાત કરતાં. એટલે અમારી એમાંથી થાય છે શું, અમે પોતે તો સ્ટ્રોંગ થઈએ જ છીએ, લોકો અમને ભૂલ આપે છે એટલે અમે સ્વીકારીએ છીએ, એટલે અમને તો સ્ટ્રોંગનેસ આવે જ છે. પણ એ જ તે વસ્તુ અમે અમારી પ્રોડક્ટમાં બી યુઝ કરીએ છીએ, કે પ્રોડક્ટ વિશે બી પૂછીએ કે તમને આમાં શું સુધારવા જેવું લાગે છે, તો લોકો કહે છે જે લાગતું હોય તે, તો અમે એમાં એક્શન લઈએ છીએ. એનાથી શું થાય છે, એનાથી અમને મજબૂતાઈ મળે છે, અમારી ક્વોલિટીને મજબૂતાઈ મળે છે, અને અમને એવું લાગે છે કે એનાથી જ અમે આગળ વધીએ છીએ, અને એને લીધે જ અમે અત્યારે ટોપ સુધી પહોંચ્યા એવું અમને લાગે છે. ઓકે, તમારી પ્રોડક્ટ સેલ થાય છે તો એની પાછળ તમારી યુએસપી શું છે? અત્યારે છે ને હું એક સાબુની વાત કરું, ડિટર્જન્ટ સાબુ. પહેલાં તેલિયા સાબુ વપરાતા, ખબર હોય તો? હા, તેલિયા સાબુ. પછી એ તેલિયા સાબુનો જમાનો થોડો ડાઉન થયો, પછી એ જનરેશન ફરી એટલે ડિટર્જન્ટ કેક આવી. ડિટર્જન્ટ કેક એટલે કે એમાં જો માટી ચીરોડી આવે, ડોલોમાઇટ કરીને પાવડર આવે, એની માત્રા વધારે આવે, બરાબર. ધીમે ધીમે હવે વગર માટીના સાબુનો ટ્રેન્ડ ચાલે છે અત્યારે. તો વગર માટીના સાબુના ટ્રેન્ડમાં અત્યારે છે ને લોકોને તકલીફ એ પડે છે કે લોકો છે ને સાબુને વધારે તેજ બનાવી નાખ્યો, એટલે કપડાને તમે સાબુ અડાડો ને એટલે તરત તમારું કપડું સાફ થઈ જાય, પણ તમારા હાથ પગને સાફ કરી નાખે. તો અમે સાબુ લાવ્યા પહેલાં વિચાર્યું, સાબુ તો સારા બની ગયા પણ હાથ પગનું શું, તો અમે વિચાર્યું કે આની માટે આપણે સોલ્યુશન ગોતવું પડે. તો અમે સાબુ 7 PS સાબુ બનાવ્યો, જે આખા ભારતમાં આજ સુધી કોઈએ બનાવ્યો નથી. જેમ કે આ પાણીની બોટલ છે, તો પાણીનું pH તમે માપો તો પાણીનું pH 7 આવે. આજની માર્કેટમાં કોઈ પણ સાબુ લઈ આવો, XYZ ગમે કંપનીનું લઈ આવો, 12 pH ઉપરના સાબુ આવે છે. તો અમે શું કર્યું કે અમે થોડીક સ્ટ્રગલ કરી અને અમે 7 PS સાબુ લાવ્યો, જેથી કરીને લોકો આખો દી હાથમાં સાબુ પકડી રાખે, તમારા હાથને નુકસાન ન થવું પડે. કપડાં તો તમે 2 રૂપિયાની બોટલ લઈ આવો માર્કેટમાંથી, કપડાં ગમે તે સાબુ ધોઈ શકે, પણ અમે ખાલી લોકોના હાથની કેર કેમ થાય ને એ વિચાર્યું. કપડાં ધોવાય કેમ વિચાર્યું નથી, કપડાં ધોવાના જ છે, એ તો બાય પ્રોડક્ટ છે, કપડાં ધોવા માટે જ સાબુ બનાવ્યા છે. પણ અમે શું કર્યું, અમે એનું સોલ્યુશન ગોત્યું, અને એ સોલ્યુશનથી લોકો અત્યારે ખુશ છે. લોકોને 5 રૂપિયાની ગોટી નહીં, પણ એનો જે 50,000નું દવાખાનું થાય છે ને એ સૌથી મોટી તકલીફ છે, કારણ કે સાબુ હાથમાં નખમાં ઘૂસી જાય છે, જતો જ નથી. તો એ નહીં થવા આટો થઈને અમે એક અમારી પ્રોડક્ટ ડેવલપ કરી, 7 PS શોપ કરી. તો એ અમારી સૌથી મોટી યુએસપી છે. તમારી જેટલી પ્રોડક્ટો છે તો એમાં તમે લોકોને ખાતરી આપો છો કે આનાથી તમને નુકસાન નહીં થાય? ખાતરી તો આપીએ જ છીએ, પણ એને અમે અવેર બી કરીએ છીએ કે તમે શું વાપરો છો, આ વાપરવાથી શું થાય, આ વાપરવાથી શું થાય. પણ હજી આજ સુધીમાં અમારે કોઈ સિંગલ
કસ્ટમર આવ્યો નથી કે તમારા સાબુથી અમને હાથ ખરાબ થઈ ગયો, નથી થતો હાથ ખરાબ. અમુકના હાથ સારા થાય છે, પણ 100% નહીં. પણ તમારી સ્કિન પછી બહુ બધા તકલીફ ખરાબ હોય, તમારી સ્કિન જ એટલી બધી સેન્સિટિવ હોય તો એવો 1% એવો નીકળી શકે. હું નથી કહેતો કે ભાઈ 100% સારો થઈ જાય, પણ તમારી સ્કિન ઉપર બી થોડુંક આધાર રાખે છે. કોઈ હાવ સેન્સિટિવ સ્કિન હોય તો એને કોઈ સાબુ ન ફાવતા હોય. મારું ઇનશોર્ટ કહેવાનું એ છે કે મારો સાબુ જો ન ફાવે ને તમને, મારા સાબુમાં જો હાથ ખરાબ થાય તો કોઈ પણ ન થાય સાબુમાં હાથ ખરાબ થાય એવી હું ગેરંટી આપું છું. ઓકે. હું એને નથી કહેતો કે આ દવા છે તમે આ પકડો એટલે તમારો આ બધા સારા થઈ જાય, કોઈ થાય નહીં. એવું તો ડૉક્ટરની દવા નથી થાય, તમને ગેરંટી નથી આપતા. તમે બાયપાસ કરે તો તમે જીવશો કે મરશો એની ક્યાંય ગેરંટી આપે છે? તો 5 રૂપિયામાં જે ગેરંટી આપવી એ તો થોડીક અચૂકતી વાત થઈ ગઈ ને. પણ અમે એવું કહીએ છીએ અને કે ભાઈ જો મારો સાબુ તમને નહીં ફાવે ને, મારા સાબુથી હાથ ખરાબ થાય તો તમે માર્કેટમાં ગમે તે સાબુ લઈ આવશો, તમને આમાં હાથ ખરાબ થશે. હાલમાં ઘણી બધી વિધાઉટ નેમ કે વિધાઉટ રજિસ્ટર કંપની છે સુરતમાં, ઘણું બધું ચાલી રહ્યું છે અને ઘણા બધા ગોડાઉન ને એવું બધું પકડાય પણ છે જે સસ્તી પ્રોડક્ટના ચક્કરમાં પોતાનું પ્રોડક્ટ ડેવલપ કરતી હોય અને માલ વેચતી હોય. તો એની માટે તમારું શું કહેવું છે? એ લોકો છે ને જે તમે જે વાત કરી કે સસ્તી પ્રોડક્ટના પાછળ પડેલા છે લોકો અને જલ્દી કમાવું છે. મારો મતલબ તો મને એવું લાગે છે એ લોકોને જલ્દી પૈસાવાળું થવું છે. પણ કોઈ જલ્દી પૈસાવાળું થતું નથી. એ કુદરતના નિયમ પ્રમાણે જ થવાય છે. એ કુદરતનો નિયમ છે. તમે સચિન તેંડુલકરને કહો કે તમારે પિયાનો વગાડવાનો છે તો એ વગાડી શકશે? ન વગાડી શકે. તો આ લોકો એવું કરે છે કારણ કે કુદરતનો નિયમ છે. છોકરો જન્મ થાય તો તમે એમ કહો કે એને દોડાવો છે, દોડશે? નહીં દોડે. એને પહેલાં ગોઠણિયા પર હકાવવો પડે, પછી ધીમે ધીમે ઊભો થાય, ઊભો થતાં થતાં 5 વખત 10 વખત પડે અને પછી હાલતા શીખે અને હાલે પછી 10 વર્ષ પછી એને દોડી શકાય. તો આ ધંધો બિઝનેસ એનું કામ જ એ છે કે છોકરો છે તમે ચાલુ કરો તો તમારે સમજવાનું આ છોકરો જન્મ લીધું છે. તમારામાં કેટલું પેશન છે એની ઉપર છે. હવે જે આ જે લોકો તમે વાત કરીને એ લોકો પેશન વગરના છે, એને જલ્દી જોતું છે એટલે પકડાઈ બી જાય છે અને ખોટું ક્યારેય આગળ હાલતું નથી. મને એવું પર્સનલી એવું લાગે. ઓકે. અત્યારના યંગ જનરેશન જે તમારી જેવો સેમ બિઝનેસ શરૂ કરવા માંગે છે તો એની માટે તમારી શું રાય છે? હું 2 રાય આપું તમને. એક તો તમારે તમારામાં ધીરજ હોવી પડે અને બીજું માર્કેટમાં શું પ્રોબ્લેમ ચાલે છે. તમે જે કોઈ ધંધો ચાલુ કરવા માંગો છો એ ધંધાનો તમે સર્વે કરો અને એમાં શું પ્રોબ્લેમ ચાલે છે અને પ્રોબ્લેમનું શું સોલ્યુશન તમે લાવી શકશો. જો એ સોલ્યુશન તમારથી આવતું હોય તો એ ધંધો લાંબો ચાલે અને ટકે પણ.